ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની ટોર્ચ, રિમોટ કે રમકડા જેવી રોજિંદી વસ્તુઓ આખરે કામ કઈ રીતે કરે છે? ચાલો આજે આ જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ. ટોર્ચ હોય, રિમોટ કંટ્રોલ હોય, બાળકોના રમકડા, દિવાલ પરની ઘડિયાળ કે પછી કેમેરા, આ બધી વસ્તુઓમાં એક વાત કોમન છે. આ બધી જ વસ્તુઓ એક છુપાયેલા ઊર્જાના સ્ત્રોતથી ચાલે છે, જેને આપણે કહીએ છીએ વિદ્યુત કોષ. આ બધામાં ઊર્જા રાસાયણિક પદાર્થોમાંથી જ આવે છે. તો એમ કહી શકાય કે આ બધા ઉપકરણોનું પાવર હાઉસ છે આ વિદ્યુત કોષ. ચાલો તો આ રાસાયણિક ઊર્જાના સ્ત્રોતને થોડું નજીકથી જાણીએ. ભલે દેખાવામાં નાનો લાગે, પણ આ વિદ્યુત કોષ જરાય સામાન્ય નથી. એની અંદર રાસાયણિક ઊર્જાનો જાણે એક ખજાનો છુપાયેલો છે, જે વીજળી પેદા કરે છે. તો આ વિદ્યુત કોષનો મૂળભૂત સિદ્ધાંત શું છે? બહુ સરળ. તે પોતાની અંદર રહેલા રસાયણોનો ઉપયોગ કરીને સંગ્રહિત રાસાયણિક ઊર્જાને ઉપયોગી વિદ્યુત ઊર્જામાં ફેરવે છે. અને હા, જ્યારે આ બધા રસાયણો વપરાઈ જાય ત્યારે કોષ વીજળી આપવાનું બંધ કરી દે છે. દરેક વિદ્યુત કોષને ધ્યાનથી જોશો તો એના બે છેડા દેખાશે, જેને આપણે ટર્મિનલ કહીએ છીએ. ઉપરનો જે ધાતુનો ટોપી જેવો ભાગ છે એ છે ધન ધ્રુવ, એટલે કે પોઝિટિવ, અને નીચેનો જે સપાટ ભાગ છે એ છે ઋણ ધ્રુવ, એટલે કે નેગેટિવ. આ બંને છેડા બહુ જ મહત્વના છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ કોષમાંથી જે ઊર્જા મળે છે એનો ઉપયોગ કરીને આપણે એક બલ્બ કેવી રીતે પ્રગટાવી શકીએ. આ છે એક નાનકડો બલ્બ, અને મજાની વાત એ છે કે વિદ્યુત કોષની જેમ જ એને પણ બે ટર્મિનલ હોય છે, અને એની અંદર એક ખૂબ જ મહત્વનો ભાગ છે જે ખરેખર પ્રકાશ ઉત્પન્ન કરે છે. બલ્બની અંદર જે આ પાતળો તાર દેખાય છે ને, એને કહેવાય છે ફિલામેન્ટ. આપણો મુખ્ય હેતુ આ ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને એને પ્રકાશિત કરવાનો છે. તો સવાલ એ છે કે આ બંનેને જોડવાની સાચી રીત કઈ? ચાલો આપણે અલગ અલગ રીતે પ્રયત્ન કરી જોઈએ. ઓકે, આ છે પહેલો પ્રયાસ. અહીં શું થયું? બંને વાયરને બલ્બના એક જ છેડા સાથે જોડી દીધા છે. આના કારણે વીજળીને પસાર થવા માટેનો રસ્તો જ અધૂરો રહી જાય છે, અને પરિણામે બલ્બ ચાલુ થતો નથી. હવે બીજો પ્રયાસ જોઈએ. અહીં તો પરિપથ જ તૂટેલો છે, કારણ કે એક વાયર ક્યાંય જોડાયેલો જ નથી. વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક સંપૂર્ણ સળંગ માર્ગ જોઈએ. અહીં એ માર્ગ અધૂરો છે, એટલે બલ્બ બંધ જ રહેશે. અને આખરે સફળતા જોયું. જ્યારે આપણે વિદ્યુત કોષના ધન ધ્રુવથી એક વાયરને બલ્બના એક ટર્મિનલ સાથે અને બલ્બના બીજા ટર્મિનલથી બીજા વાયરને કોષના ઋણ ધ્રુવ સાથે જોડીએ છીએ, ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. તો આ જે આખો સંપૂર્ણ અને અખંડ માર્ગ બન્યો, એને જ કહેવામાં આવે છે વિદ્યુત પરિપથ. અને નિયમ એકદમ સરળ છે. જ્યારે પરિપથ પૂર્ણ હોય ત્યારે જ વિદ્યુત પ્રવાહ વહે છે અને બલ્બ પ્રકાશિત થાય છે. અને હા, પરંપરા મુજબ આપણે વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા વિદ્યુત કોષના ધન ધ્રુવથી શરૂ કરીને આખા પરિપથમાંથી પસાર થઈને ઋણ ધ્રુવ તરફની માનીએ છીએ. સરસ. તો હવે આપણે જાણીએ છીએ કે પરિપથ કેવી રીતે કામ કરે છે. પણ ચાલો એ સમજીએ કે તે ક્યારે કામ કરવાનું કેમ બંધ કરી દે છે. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે બલ્બ ફ્યુઝ થઈ ગયો અથવા ઉડી ગયો. આનો સીધો અર્થ એ છે કે બલ્બની અંદરનો જે પેલો ફિલામેન્ટ છે એ તૂટી ગયો છે, અને ફિલામેન્ટ તૂટ્યો એનો મતલબ કે પરિપથ તૂટી ગયો, અને તૂટેલા પરિપથમાં વિદ્યુત પ્રવાહ આગળ વધી શકતો નથી. આ છબીમાં પૂર્ણ અને અપૂર્ણ પરિપથ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ રીતે દેખાય છે. એક બાજુ પરિપથ સંપૂર્ણ છે, એટલે બલ્બ પ્રકાશી રહ્યો છે, જ્યારે બીજી બાજુ માર્ગ તૂટેલો હોવાથી બલ્બ બંધ છે. વિદ્યુત પ્રવાહ માત્ર પ્રકાશ જ ઉત્પન્ન નથી કરતો, એની બીજી પણ એક બહુ મહત્વની અસર છે, અને એ છે ગરમી ઉત્પન્ન કરવી. આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવાય છે. હકીકતમાં પ્રકાશિત બલ્બને પણ ક્યારેક અડો તો એ ગરમ લાગે છે, કારણ કે એનો ફિલામેન્ટ પ્રકાશની સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે. આ ઉષ્મીય અસરનો ઉપયોગ તો આપણે ઘણા ઘરગથ્થુ ઉપકરણોમાં કરીએ છીએ, જેમ કે ઇસ્ત્રી, રૂમ હીટર, પાણી ગરમ કરવાના ગીઝર અને હેર ડ્રાયર. આ બધા સાધનો આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આ ઉપકરણોમાં જે ખાસ ગૂંચળાવાળો તાર હોય છે જે ગરમી ઉત્પન્ન કરે છે, એને એલિમેન્ટ કહેવામાં આવે છે. આ એલિમેન્ટને એવી રીતે જ બનાવવામાં આવે છે કે તે લાલ છોડ ગરમ થઈ શકે અને પુષ્કળ ગરમી ઉત્પન્ન કરી શકે. તો આજે આપણે જે મૂળભૂત સિદ્ધાંતો સમજ્યા, એક કોષ,
એક બલ્બ અને એક પૂર્ણ પરિપથ તે કદાચ સરળ લાગે, પણ ક્યારેય વિચાર્યું છે કે આ એક નાનકડા સિદ્ધાંતે કેવી રીતે આપણી આખી દુનિયાને બદલી નાખી અને ટેકનોલોજીની એક નવી જ ક્રાંતિને જન્મ આપ્યો?